સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી એનબી જ્વેલર્સની દુકાનમાં એક યુવક રિવોલ્વર લઈને ઘૂસી ગયો હતો. લૂંટના ઈરાદે આવેલા યુવકને જોઈને જ્વેલર્સનો સ્ટાફ ગભરાઈ ગયો. દરમિયાન જ્વેલર્સના માલિકે હિંમત કરતા સ્ટાફે યુવકને ઝડપી પાડ્યો હતો, જેનો દુકાનમાં રહેલા સ્ટાફે વિડીયો પણ ઉતાર્યો હતો. ત્યારબાદ જાણ થઈ હતી કે રિવોલ્વર નકલી જ હતી, માત્ર લાઇટર રિવોલ્વર હતી. યુવકને પકડીને કતારગામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને યુવકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. नरेंद्र राजपूत। नरेंद्रभाई, તમારી દુકાન કઈ જગ્યાએ આવીને શું ઘટના બની? એનબી જ્વેલર્સ બાપા સીતારામ ચોકડી પાસે મારી દુકાન આવી. મારી દુકાનની અંદર 2:30 વાગે એક ભાઈ આવ્યા, એને 3 તોલાની આજુબાજુ સેટ પસંદ કર્યું. પછી મારા સ્ટાફે એમને સેટ બતાવ્યું, પછી બધું પેકિંગ બુકિંગ કરી નાખ્યું. એ ભાઈએ પછી બેગમાંથી ગન કાઢીને મારા સ્ટાફને બતાવી કે ભાઈ બધું જે બી માલ છે બધું એની અંદર મૂકી દો. પછી અમે લોકો જે છે ને થોડીક સાવધાની રાખીને એ ભાઈને પકડી પાડ્યું. ફોન પોલીસને જાણ કરી, કતારગામ પોલીસ સ્ટેશનને. તરત જ પોલીસવાળા આવીને ભાઈને અરેસ્ટ કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા છે. શું કેસો આવે છે આવી રીતના જ્વેલર્સની દુકાનમાં આ પ્રકારે ઘટના બનવી? શું તકેદારીઓ રાખવી જોઈએ? તકેદારી એવી રાખવી જોઈએ કે બધાને આ બાબત હિસાબે સચેત રહેવાનું કે આવી બીજી વખત આવી કોઈ ઘટના થાય નહીં, એ હિસાબે બધાને ચોખ્ખાઈ રાખવાની. એમ કઈ રીતે મોકો જોઈને આ વ્યક્તિએ આ પ્રકારે આ કૃત્ય કર્યું? એ હવે જે છે બપોરના ટાઈમ એને ચૂઝ કરેલું હતું કે માણસો બધા બપોરે જમવા ગયા હોય, ઉપર નીચે હોય, સાઈડ પર હોય, એટલે એ હિસાબે અંદર આવ્યો ને એને ખબર બી નહીં હતી કે ભાઈ એમને ત્યાં આટલા બધા માણસો છે. પછી અમને થોડુંક ડાઉટ લાગ્યું ને જ્યારે એને ગન કાઢી ત્યારે અમે જે છે ને થોડુંક હોશિયારીને ચેતવણી બતાવીને અમે એમને પકડી લીધું. એમ અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.